નમસ્કાર મિત્રો, રેડ બ્રીડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી સબસ્ક્રાઈબર કરજો, લાઇક કરજો અને શેર કરજો। રિપીટ બ્રીડિંગની સમસ્યાને લઈને ફરીવાર તમારી સમક્ષ હું એક સવાલ ઉપર વિડીયો લઈને આવ્યો હતો, તો આપણે એના વિશેની આજે ચર્ચા કરીએ। એક ભાઈનો એવો સવાલ છે કે મારી ભેંસ મૂંગી છે, નોર્મલ લારીના આવે છે, બુલ પાસે લઈ ગયા, નેચરલ કરાવ્યું, રિપીટ થાય છે, 3 વાર રિપીટ થઈ। પહેલી વસ્તુ છે, ફિલ્ડમાં સૌથી જ્યારે અમે ફિલ્ડમાં જાય ને ત્યારે બધા પશુપાલનનો અત્યારે એક માઇન્ડની અંદર એક કન્સેપ્ટ એવો થઈ ગયો કે સાહેબ અમારું ઢોર છે મૂંગું છે, મૂંગું ક્યારેય હોય નહીં। ક્યાંક તો ભાંભરવું કરે ને ભાંભરવું ન કરે તો તેના માટે બીજા ઘણા બધા લક્ષણો છે હીટમાં આવવાના, એ હીટ લક્ષણો બતાવે। નોર્મલ લારી છે એ એક બચ્ચેદાનીનું એક મુમેન્ટ જ્યારે પણ અમુક સમય થાય ને એટલે બચ્ચેદાની મુમેન્ટ કરતી હોય, હાર્મોન અનબેલેન્સ થતું હોય તો હાર્મોનને લીધે એક નોર્મલ ડિસ્ચાર્જ નાખે। એ ડિસ્ચાર્જ એવો હોય, મેલો પારદર્શક હોય તો મેલો હોય છે, લાલાશ પડતો ડિસ્ચાર્જ આવતો હોય છે। તો જ્યારે પણ ડિસ્ચાર્જ આવે પશુપાલન મિત્રોને એમ થાય મારી ભેંસ છે હીટમાં આવી, ગા છે હીટમાં આવી, એટલે નજીકના કોઈ ડૉક્ટરને બોલાવે અથવા બુલ પાસે લઈ જાય। ડૉક્ટર આવે, સીધું ગા ગરમીની અંદર છે એઆઈ કરી દે, 3 મહિને ચેક કરાવે, ખાલી નીકળે, ફરીવાર એ જ સેમ પોઝિશન હોય, ફરીવાર એઆઈ કરાવે, ફરી 3 મહિને પીડી કરાવે, ફરીવાર ખાલી નીકળે। વારંવાર એવી રીતના પ્રશ્નો બનતો હોય। આ ભાઈનું એવું કહેવાનું છે કે અમે નેચરલ કરાવ્યું ને 3 વાર રિપીટ થાય। જો મિત્રો બુલ હોય ને, અત્યારે બધા કહેવા છે કે બુલ રાખીને પોતાનો એક બિઝનેસ ચલાવતા હોય છે, તો તમે જ્યારે પણ લઈ જાઓ ત્યારે બુલને એક સિસ્ટમ બંધાવી હોય છે એક અડેની અંદર કે જ્યારે પણ ભેંસ આવે એટલે બુલ એની ઉપર ટપ્પાનું કરે, ટપે એટલે ઘણીવાર એની રીતે નેચરલ ના કરી શકે તો પશુપાલન એની રીતે હાથની મદદથી નેચરલ કરાવતા હોય છે। તો આવું કરવાથી પણ રિપીટ થવાનું છે। પશુ ક્યારેય પણ મૂંગું હોતું નથી। ઘણા બધા લક્ષણો છે, વારંવાર લારી કન્ટિન્યુ લારી નાખે છે, હીટમાં આવે તો બરાડા પાડે છે, વારંવાર પેશાબ કરે છે, દોહનમાં તકલીફ કરે, ખાવું પીવું ઓછું કરી નાખે છે, તો આ બધા ઘણા એના લક્ષણો છે। તો આવા કોઈ લક્ષણ દેખાય તો તમે એને બુલ પાસે લઈ જાઓ અથવા એઆઈ કરાવો। નોર્મલ ડિસ્ચાર્જથી ક્યારેય એઆઈ કે બુલ પાસે લઈ જવાની નથી। જો તમે એ કરાવશો તો તમારું પશુ રિપીટ બ્રીડિંગની સમસ્યાનો ભોગ બનશે। જ્યાં સુધી પ્રોપર હીટ ન આવે ત્યાં સુધી ક્યારેય એઆઈ કે નેચરલ કરાવવાનું નથી। તો પ્રોપર હીટ લાવવા માટે શું કરવું? તમે એને કશું કરવાનું નથી, એને એક ખાલી કોઈ પણ સારી કંપનીનું એક મિનરલ આપો, એટલે આપોઆપ પ્રોપર હીટ આવશે। ઘણીવાર તમે જોયું હશે તમારા પશુની અંદર કે જ્યારે એકવાર નોર્મલ ડિસ્ચાર્જ આવ્યો ત્યારે તમે એઆઈ કરાવ્યું, રિપીટ થઈ, એ જ પાછી 22 કે 25 દિવસની અંદર જ્યારે હીટમાં આવી ત્યારે એ પ્રોપર તરીકે આવી, ફૂલ આવી। આપણે એમ કહે ને આ વખતે મારી ગા છે એ ફૂલ હીટની અંદર છે, તો જ્યારે ફૂલ હીટ છે ને એ જ એની પ્રોપર હીટ છે। જ્યારે તમે પ્રથમવાર જ્યારે એઆઈ કરાવ્યું કે નેચરલ કરાવ્યું ને એ હીટ નથી, એટલે હીટ નથી ને જો તમે આવું વારંવાર કરાવશો ને તો તમારી ભેંસ કે ગા ગર્ભાશયની બચ્ચેદાનીની અંદર સંક્રમણ થશે, ગર્ભાશયની અંદર એને ઇન્ફેક્શન લાગશે, બુલનું ઇન્ફેક્શન લાગશે એટલે એ ક્યારેય ગાભ નહીં રાખે। રિપીટ થવાની સમસ્યા એમાં દિવસે દિવસે વધવાની છે। તો 2-3 વાર નેચરલ કરાવ્યું હોય તો તમે એને એકવાર ઇન્ટ્રાયુટ્રાયલ બચ્ચેદાનીની સફાઈ માટે કોઈ પણ સારી કંપનીનું એક દવા મુકાવો, બચ્ચેદાનીની સફાઈ કરાવો। બચ્ચેદાનીની સફાઈ માટે ઇન્ટ્રાયુટ્રાયલ લિક્વિડ એ આવે છે, એના માટે પણ આપણે એક વિડીયો નાખેલો છે। ઘણી બધી કંપનીની ઘણી બધી પ્રોડક્ટ છે કે એ તમે કોઈ પણ એક લીટરની અંદર લઈ પર ડે 100 ml એને તમે પીવડાવો, આપોઆપ અંદરથી બચ્ચેદાનીની સફાઈ થશે એટલે 22 થી 25 દિવસના સમયગાળાની અંદર એ પ્રોપર હીટની અંદર આવશે। જ્યારે પણ પ્રોપર હીટ આવે એટલે તમે 6-7 કલાક સુધી એને જવા દો, 6-7 કલાક પછી તમે એને એઆઈ કરાવો, નેચરલ કરાવો, તમને 100% રિઝલ્ટ મળશે। જો આવી કોઈ સમસ્યા હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરજો, સ્ક્રીન ઉપર અમારા નંબર આપેલા છે। રિપીટ બ્રીડિંગ ઉપર આપણું કામ છે। રિપીટ બ્રીડિંગ લઈને કોઈ પણ સમસ્યા હોય
એના સમાધાન માટે અમે હંમેશા માટે તમારા વિડીયોના માધ્યમથી યુટ્યુબ ઉપર અમે તમને બધા જણાવતા રહીશું. કોઈ પણ મિત્રોને કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, જેથી કરીને અમે આવનારો વિડીયો એના પર બનાવી શકીએ. જો અમારો વિડીયો તમને સારો લાગ્યો, અમારી માહિતી તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. આભાર.